أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ منحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون، الذي لا يدركه بعد الهمم ولا يناله غوص الفطن، الذي ليس لصفته حد محدود ولا نعل موجود ولا وقت معدود ولا أجل ممدود، فطر الخلائق بقدرته ونشر الرياح برحمته ووثد للصخور ميدان أرضه، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الأمجد محمود الأحمد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين قال عنهم الرسول: اللهم إن هؤلاء أهل بيتي وخاصتي وحرمتي، لحمهم لحمي ودمهم دمي، يؤلمني ما يؤلمهم ويحزنني ما يحزنهم، أنا حرب لمن حاربهم وسلم لمن سالمهم، وعدو لمن عاداهم ومحب لمن أحبهم، إنهم مني وأنا منهم، فاجعل صلواتك وبركاتك ورحمتك وغفرانك ورضوانك علي وعليهم، وأذهب عنهم الرجس وطهرهم تطهيرا. اللعنة الدائمة على أعدائهم ومغضبيهم وغاصب حقوقهم ومنكر فضائلهم من أول يوم ظلمهم إلى لقاء يوم الدين. أما بعد، السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. السلام عليكم جميعا ورحمة الله وبركاته. وعليكم السلام. أعظم الله أجورنا وأجوركم بإصابنا بأبي عبد الله الحسين عليه السلام. ગઈકાલે તમારા સમક્ષ એ અરજ કર્યો હતો કે પૈગંબર ઇસ્લામ એક કોમને તૈયાર કર્યા હતા, જે કોમને પોતાના હાથેથી સવાર્યા હતા, જે કોમનો મહેવર અને સેન્ટર ચેન્જ કરી રાખ્યા હતા પૈગંબર ઇસ્લામ. જે કોમ બુતપરસ્ત હતી, જે કોમ બુતોની પૂજા કરતી હતી, જે કોમ નાની નાની વાતોમાં એકબીજાને મારી નાખતી હતી, જે કોમ પોતાના બચ્ચાઓને જીવતો જીવતો દાટી દેતી હતી, એ કોમને પૈગંબરે ઇસ્લામ એનું સેન્ટર બદલાવી નાખ્યા. એ લોકોને જહાલતમાંથી કાઢી અને એ લોકોને ઇલ્મની તરફ લઈ આવ્યા. એ લોકોને જાહિલિયતમાંથી કાઢીને તૌહીદનો ઇલ્મ આપ્યા. અને એ તૌહીદ એ લોકોની અંદર એવી રીતના ઉતરી ગયો કે એકબીજા માટે ઈસાર, એકબીજા ઉપર પોતાનો હક ગવાઈ. પછી પૈગંબરે ઇસ્લામની વફાત થઈ અને પૈગંબરે ઇસ્લામની વફાત બાદ 60 હિજરીમાં ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને જરૂર પડી કે અમર બિલ મારૂફ કરે અને નહી અનિલ મુનકર કરે. અને ઈ જ કોમ જેને પૈગંબર ઇસ્લામ પોતાના હાથેથી બનાવ્યા હતા, ઈ કોમ પૈગંબર ઇસ્લામના નવાસાની સામે આવી અને પૈગંબરના નવાસાને કરબલાની અંદર શહીદ કર્યો. ઈ કોમની અંદર શું થયું હતું, કે કઈ એવી વસ્તુ હતી
કે જે કોમની અંદર થઈ. પાણી છે ને, તમે પાણીને જયારે જોશો એટલે જ્યાર સુધી જારી પાણી હોય, જારી પાણી એટલે ઈ પાણી જે મૂવ થતું હોય, ઈ પાણી જેની પાસે મૂવમેન્ટ હોય, ઈ પાણીની ખુશુસિયત ઈ હોય છે કે જ્યાર સુધી ઈ પાણી મૂવ થતો જાય, જ્યાર સુધી એની અંદર એના પાસે રસ્તો હોય મૂવ થવાનો, ત્યાર સુધી ઈ પાણી સાફ રહેશે, ત્યાર સુધી એની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં હોય. એની ખુશુસિયત ઈ છે કે જેની સાથે ઈ મસ્ત થશે, જેની સાથે ઈ કોન્ટેક્ટમાં આવશે, એને પણ સાફ કરતો જશે. ઈ જારી પાણીની ખૂબી છે. જે પાણી જારી હોય ઈ પાણીની ખૂબી ઈ છે. એકાલે મોમીનભાઈ મને લઈને ગયા હતા સેલાઝી, સેલાઝી નામ છે ખબર? સેલાઝી. ત્યાં હું ફોલ્સ જોયો, પાણી ઉતરતો પાણી, એક નહીં એક ઠેકાણે ખૂબસૂરત શોભીતો દરેક વસ્તુ તમે જુઓ, ઈ પાણીને તમે જુઓ, અગર ઈ પાણીને તમે હાથમાં લ્યો, કેટલા દરખ્તને અડીને કદાચ આવતો હશે, કેટલા પથ્થરને અડીને આવતો હશે, પણ ઈ પાણી શફાફ અને સાફ હશે. જ્યાર સુધી પાણીની અંદર મૂવમેન્ટ હોય, મૂવમેન્ટ, ત્યારે તમે જોશો કે ઈ પાણી સાફ પણ રહેશે અને ઈ પાણી પોતાનો રસ્તો અહીંયા હું કાઢી અને એક બીજો રસ્તો પોતા માટે બનાવશે. પણ જ્યાં પાણી જઈને અટકાઈ જાય અને એની પાસે નીકળવાનો કે જુદો રસ્તો કોઈ ન બની શકે, એ વખતે એક તાલાબ બની જાય, એક પુલ બની જાય, પુલ. અને એ પુલની અંદર પછી અગર એની પાસે કોઈ મૂવમેન્ટ ન હોય એ પાણીની અંદર, ત્યારે એ પાણીની અંદર જીવડા પણ આવે, એ પાણીની અંદર દેડકા પણ આવે, એ પાણીની અંદર ખુદા જાણે શું આવે. એ પાણી હવે પીવાના લાયક પણ નહીં. જ્યાર સુધી મૂવમેન્ટ હોય ત્યાર સુધી બધી જાતની ઉમ્મીદ અને હોપ હોય. જ્યારે મૂવમેન્ટ બંધ થઈ જાય, જ્યારે પાણી સ્ટેગ્ને થઈ જાય, જ્યારે સ્ટેગ્નેશન પાણીની અંદર આવી જાય, ત્યારે મારા ભાઈઓ અને મારી બહેનો એવા ટાઈમે બધું થાય. વાતું કરવા વાળા હજાર મળે. દેડકાનું મિસાલ આપ્યું ને, દેડકા જર્મ્સ હોય, જીવડા હોય, ડૂડું હોય, ખબર નહીં શું શું હોય, એ પાણીની અંદર બધી વસ્તુ હોય એ પાણીમાં. પણ એ પાણીની અંદર ન હોય તો મૂવમેન્ટ ન હોય. બધી જાતની બીમારી એમાં હોય, એની અંદર બધી જાતનો તમને વસ્તુ મળે, કેમ કે એની અંદર હવે કોઈ મૂવમેન્ટનો રસ્તો નથી, યા પોતે રસ્તો નથી ગોતતો પોતાની મૂવમેન્ટની અંદર. એમાં પછી તમે સાંભળતા હશો રાતના આવા જાતની અવાજ આવે, એ પાણી દેડકા અવાજ કરતા હોય, પણ એ અવાજ ખાલી અવાજ હોય, એની અંદર કોઈ મૂવમેન્ટ ના હોય. એ મોટી મોટી વાતો હોય, એ દેડકો રાવરા પાડતો હોય, પણ એની અંદર કોઈ જાતનું મૂવમેન્ટ. મારા ભાઈઓ, જ્યારે કોમની એવી હાલત થઈ જાય, કોઈ પણ કોમની અંદર જ્યારે કોમની એવી હાલત થઈ જાય કે બધી વસ્તુની અંદર રસ્તો પોતાનો બંધ પોતે કોમ કરી નાખે, ત્યારે એ કોમની અંદર પ્રોગ્રેસનો કોઈ રસ્તો નથી હોતો. પછી કોમમાં બધી વસ્તુ જીવે. એવી રીતના જ કરબલાની અંદર ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની સામે ઈ જ મુસલમાનો આવ્યા હતા જે નમાઝ પણ પડતા હતા, રોજો પણ રાખતા હતા, લાંબી લાંબી હદીસો પૈગંબરની બયાન કરતા હતા, હાફિઝીને કુરાન હતા, પણ દેડકા માફક ખાલી રાહ પડતા. બીજું લોકોની અંદર કાંઈ ના હતું, કોઈ જાતનું. મોટી વાતો તમે ખબર છે, જયારે ઇન્સાનને શોખ હોય પોતાના માટે મોટી વાતો કરવા, તો એવી વાતો કરે કે હું ન હોતે તો આ ન થાતે, હું ન હોતે તો ઓમ ન થાતે, હું ના હોતે તો બધું થાતે. ભાઈ, તમે ના હતા ત્યારે બધું થયું, તમે છો ત્યારે બધું થશે, નહીં હો ત્યારે બધું થશે. જ્યાર સુધી કોમની અંદર મૂવમેન્ટ ના હોય મારા ભાઈઓ, ત્યાર સુધી કોમ સ્ટેગ્નેશનની હાલતની અંદર હોય. કરબલામાં બધા આવ્યા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની સામે, બધા આવ્યા, કુરાન પડ્યા ઇમામની સામે, નમાઝો પડ્યા ઇમામની સામે, પણ એ લોકોની નમાઝ ઇમામને જ કતલ કરી નાખી. એને કહેવાય સ્ટેગ્નેશન, એને કહેવાય સ્ટાગ્ને, તમારી ભાષામાં ફ્રેન્ચની અંદર.
મારા ભાઈઓ, નિફાક અને મુનાફિકિયત એની અંદર આવી જાય એ કોમની અંદર. મોટામાં મોટો પ્રોબ્લેમ જે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામનો સામનો કર્યો એ હતું કે પોતે જે ઇમામની સામે આવ્યા હતા મુસલમાન, એ મુનાફિક બનીને ઇમામની સામે આવ્યા હતા. મુનાફિક જાણો તમે કોણ મુનાફિક? મુનાફિક ઈ જે બહારેથી કઈ ઓર હોય, અંદરથી કઈ ઓર હોય, તમારી સામે કઈ ઓર હોય, તમારી પાછળ કઈ ઓર, એને કહેવાય મુનાફિક. એવો જ્યારે કોમની અંદર જ્યારે આ બીમારી આવી જાય મારા ભાઈઓ, જ્યારે આવી બીમારી કોમની અંદર આવી જાય, નિફાકની બીમારી, અને એ નિફાકની બીમારી આવી જ ન શકે જ્યાર સુધી સ્ટેગ્નેશન ન હોય. જે કોમની અંદર મૂવમેન્ટ હોય, હું તમને કીધું, જે પાણીની અંદર મૂવમેન્ટ હોય, એ મૂવમેન્ટની અંદર પાણી આગળ પાછળ નાની નાની વસ્તુ ન જોય, એ પાણી સીધો એક રસ્તો ગોતતો હોય પોતા માટે, પ્રોગ્રેસનો રસ્તો. પણ જ્યારે પાણી સ્ટોપ થઈ જાય ત્યારે બધી જાતની બીમારી એ પાણીની અંદર આવી જાય. અને નિફાક એક મોટામાં મોટો પ્રોબ્લેમ હતો જેનો સામનો ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને કરવું પડ્યું. જેના માટે ઇમામ કીધા, ઉરીદુ અન આમુરા બિલ મારૂફ વ અનહા અનિલ મુનકર. હું ચાહું છું કે અમર બિલ મારૂફ કરું અને નહી અનિલ મુનકર કરું. વ અસીરા બિસીરતી જદ્દી વ અબી. અને હું ચાહું છું કે મારા જદ્દ અમજદ અને મારા બાપાની સીરત. એટલે ઇમામને નહીં કરવું પડ્યું, મુસલમાનનો સામનો કરવો પડ્યો. જ્યારે મુસલમાન, જ્યારે આપણે કોઈ પણ વસ્તુ કરીએ ને જિંદગીની અંદર, ત્યારે અમને જ્યારે એ સવાલ કરવામાં આવે કે મુસલમાન પોતે જ મુસલમાનને મારી નાખે છે, ત્યારે આપણે લોકોને શું જવાબ આપીએ? મોહમ્મદ અબ્દુ એક અહેલે સુન્નત વલ જમાઅતના મોટા આલિમ છે, જે અલ અઝહર યુનિવર્સિટીમાં મુફતી હતા. મુફતી અલ અઝહર યુનિવર્સિટીના. એમનું નામ છે મોહમ્મદ અબ્દુ. એ જમાલુદ્દીન અફઘાનીના સ્ટુડન્ટ હતા. જમાલુદ્દીન અફઘાની પણ એક મોટા રિફોર્મર, ઇસ્લામના રિફોર્મર પસાર થયા છે. મોહમ્મદ અબ્દુ નહજુલ બલાગાની તશરીહ લખ્યા છે. યાની જે ઇમામ અલીની નહજુલ બલાગા છે એની પૂરી શરહ લખ્યા છે. કોણ? મોહમ્મદ અબ્દુ. અહેલે સુન્નત વલ જમાઅતના છે. અને બીજા અહેલે સુન્નત વલ જમાઅતના આલિમ છે ઇબ્ન અબીલ હદીદ, એમનું નામ છે. એની પણ પૂરી શરહ છે નહજુલ બલાગાની ઉપર. એ પહેલા જમાનાના ટાઈમ છે, પહેલા જમાનાના આલિમ છે. આ હમણાં રિસન્ટ 50 વર્ષ જૂના મોહમ્મદ અબ્દુ નામ. એ યુનાઇટેડ કિંગડમમાં આવ્યા, ઇંગ્લેન્ડમાં ને યુરોપની અંદર ગયા હશે. એ ફર્યા, ત્યાં જોયા માણસો એકબીજા સાથે કેવી રીતના વાતો કરે છે, એ લોકોના અખલાક કેવી રીતના છે, શું ગુફ્તગુ છે, શું વાતો કરે છે, શું વાતો નથી કરતા. એ પછી જોયો જ્યારે ટ્યુબની અંદર, બસની અંદર સફર કરે ત્યારે એ જોયું કે બસમાં માણસો ચોપડી વાંચે છે. એ જ્યારે માણસોને મળે ત્યારે એને ગુડ મોર્નિંગ એટલે બોઝુ તમારી ભાષામાં ગુડ મોર્નિંગ કહે, એને ગુડ આફ્ટરનૂન કહે, ગુડ ઇવનિંગ કહે. બધી વસ્તુ સ્માઇલ કરીને વાતો કરે. એ બધી વસ્તુ જોઈ ને પાછા આવ્યા અને બુક લખ્યા છે, ફેમસ બુક છે. એ બુકની અંદર લખે છે, રઅઈતુલ મુસ્લિમ ફિલ મશરિક. હું મુસલમાનોને મશરિકમાં જોયો છું. વ રઅઈતુલ ઇસ્લામ ફિલ મગરિબ. પણ ઇસ્લામને હું મગરિબમાં જોયો છું. અખલાક, पैगंबर की છે बुइस्तु लिउतम्मिम मकारिम अल-अखलाक. મને ખુદાવંદે તઆલા મોકલાવ્યા છે તાકે હું અખલાકને પિનકલ અને ટોપ સુધી પહોંચાડી શકું. એની જ કોમની અંદર જ્યારે અખલાક ન હોય ત્યારે તમે એ સવાલ પૂછવાનો કે આ કોમની શું હાલત થઈ ગઈ છે, આ કોમની અંદર કઈ વસ્તુ છે. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની સામે આ લોકો ઊભા છે, નમાઝ પડે છે ભાઈઓ, એવી નમાઝ કે હું ને તમે એવી નમાઝ અદા નથી કરી શકતા. એવી નમાઝ પડવા વાળા હાફિઝીને કુરઆન ઇમામની સામે ઊભા છે, હાફિઝીને કુરઆન. પણ એ નમાઝ કોઈ અસર નથી રાખતી. નમાઝની અંદર કોઈ જાતનો અસર નથી. અને ઇમામનો મુકાબલો કરો, ઇમામને એ લોકોનો મુકાબલો કરો પડ્યો, સામનો કરો પડ્યો. કોનો? જે મુનાફિકીન હતા, જે બહારેથી કઈ બીજી વસ્તુ હતા, અંદરથી બીજી. કુરાન મજીદમાં સૂરે બકરાની અંદર ખુદાવંદે તઆલા ઇરશાદ ફરમાવે છે, وَمِنَ النَّاسِ مَن يَقُولُ آمَنَّا بِاللَّهِ وَبِالْيَوْمِ الْآخِرِ وَمَا هُمْ بِمُؤْمِنِينَ. સૂરે બકરા આયત નંબર 8.
તમે વાંચજો ઘરે જઈને. ખુદા કહે છે વમિનન નાસી, આ અલામતો છે બધી મુનાફિકીનની અલામતો જે કુરાન મજીદમાં ખુદાવંદ તઆલા ઇરશાદ ફરમાવે છે. ومن الناس من يقول آمنا بالله وباليوم الآخر وما هم بمؤمنين. ઇન્સાનોમાં એવા છે જે તમને કહેશે હું અલ્લાહ ઉપર ઈમાન લઈ આવ્યો છું. આમન્ના બિલ્લાહ وباليوم الآخر, કયામતના દિવસ ઉપર મારું ઈમાન છે. ખુદા કહે છે وما هم بمؤمنين, એ લોકો મુઅમિન નથી. يخادعون الله والذين آمنوا وما يخدعون إلا أنفسهم وما يشعرون. એ લોકો મુઅમિનીનને બનાવવાની કોશિશ કરે છે. يخادعون الله والذين آمنوا, મુઅમિનીનને બનાવવાની કોશિશ કરે છે અને એ લોકોના જુનૂનની અંદર એ લોકો એ સમજે છે કે ખુદાને પણ બનાવે છે. એ લોકો يخادعون الله والذين آمنوا وما يخدعون إلا أنفسهم, પોતાને બનાવે છે. وما يشعرون, એ લોકોને પોતાને એનો શુઉર પણ નથી કે એ લોકો પોતાને બનાવે છે. પછી ખુદા કહે છે وإذا قيل لهم, આ મુનાફિકીનને જ્યારે કહેવાય છે وإذا قيل لهم لا تفسدوا في الأرض, જમીનની અંદર ફસાદ નહીં કરો. قالوا إنما نحن مصلحون, તો એ લોકો કહે છે ફસાદ, અમે તો સુલહ કરવા વાળા છે, અમે ક્યાં ફસાદ કરીએ છીએ. આ એ લોકોની અલામતો કુરાન મજીદની અંદર ખુદા ફરમાવે છે. وإذا قيل لهم لا تفسدوا في الأرض, જ્યારે એ લોકોને કહેવાય કે જમીનની અંદર તમે ફસાદ નહીં કરો, ત્યારે એ લોકો કહે إنما نحن مصلحون, અમે ફસાદ, ના ના, અમે તો સુલહ કરવા વાળા છે. ألا إنهم هم المفسدون ولكن لا يعلمون. ખુદા કહે છે એ લોકો જ ફસાદ કરે છે, પણ એ લોકોને પોતાને ખબર નથી કે એ લોકો ફસાદ કરે. પછી ખુદા કહે છે وإذا قيل لهم آمنوا كما آمن الناس, જ્યારે એ લોકોને કહેવામાં આવે કે ઈમાન લઈ આવો જેવી રીતના બધા ઈમાન લઈ આવ્યા છે, માની જાઓ આ વાત જેવીના બધા માયના છે. وإذا قيل لهم آمنوا كما آمن الناس قالوا أنؤمن كما آمن السفهاء. શું વાત કરો છો તમે, અમે ઘેરાઓ માફક ઈમાન લઈ આવીએ? એવી રીતના તમને જવાબ આપશે ખુદા કહે છે આ મુનાફિકીન. أنؤمن كما آمن السفهاء ألا إنهم هم السفهاء ولكن لا يعلمون. યકીનન એ લોકો પોતે જ ગેલા છે, પણ એ લોકોને પોતાને ખબર નથી. એ લોકો પોતે જાણતા નથી કે એ લોકો પાગલ લોકો છે. પછી ખુદા કહે છે, હવે સાંભળો આ અલામતો, સાંભળો અલામત. ખુદા કહે છે وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا, આ એ લોકોની ખાસ સાઇન છે, ખાસ અલામત છે. ખુદા કહે છે وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا, જ્યારે ઈમાન વાળા સાથે વાત કરે ત્યારે ઈમાન વાળાને કહે અમે પણ મુઅમિન છે. وَإِذَا خَلَوْا إِلَى شَيَاطِينِهِمْ قَالُوا إِنَّا مَعَكُمْ, જ્યારે એ લોકોના શૈતાન પાસે પાછા જાય તો એ લોકો શૈતાનને પણ કહે ના અમે તમારી સાથે છે. જ્યારે મુઅમિનને મળે ત્યારે કે ઇન્ના મઅકુમ. وَإِذَا خَلَوْا إِلَى شَيَاطِينِهِمْ قَالُوا إِنَّا مَعَكُمْ, જ્યારે એ લોકોના શૈતાન પાસે જાય ત્યારે એ લોકોના શૈતાનને કહે ના અમે તમારી સાથે, અમે તમારી સાથે જ છીએ. وإذا خلوا إلى شياطينهم قالوا إنا معكم إنما نحن مستهزئون, અમે તો મુઅમિનીન સાથે મજાક કરતા, જોક કરતા હતા મુઅમિનીન સાથે. અલ્લાહ કહે છે الله يستهزئ بهم ويمدهم في طغيانهم يعمهون. ખુદા એ લોકો સાથે મજાક કરે છે, બલકે ખુદા એ લોકોને મોહલત આપે છે, એ વસ્તુ કરવાની છે એ લોકો કરે છે. એ લોકોને ખબર નથી, એ લોકો જાણતા નથી, એ લોકોને ઈ શુઉર પણ નથી. તમને કોઈ મળે રસ્તામાં તમને કે સુબહાનલ્લાહ તમારા જેવો મરસ્યો કોઈ પડતો નથી ભાઈ, મેં જિંદગીમાં કોઈ દિવસ સાંભળ્યો નથી કે એવો મરસ્યો કોઈ પડતો હોય. તમારા જેવી મજલિસ બોલાના કોઈ દિવસ મારી જિંદગીમાં નથી સાંભળ્યો. એવું નહીં કાલે મારી તારીફ બંધ કરી દેજો, મિસાલ બોલા તમારા જેવી મજલિસ કોઈ દિવસ સાંભળી નથી. وَإِذَا خَلَوْا إِلَى شَيَاطِينِهِمْ, જ્યારે એ લોકો પાછા એ લોકોના દોસ્તારો સાથે વાતો કરવા માટે મજલિસ કેરી ગઈ કાલે, આને હલે હલે. આ ઈ કોણ? ઈ જે અહીંયાથી તમને કઈ બીજો દેખાડે, પાછળથી તમને કઈ બીજો, એને કહેવાય મુનાફિક.
وَإِذَا خَلَوْا إِلَى شَيَاطِينِهِمْ قَالُوا إِنَّا مَعَكُمْ જ્યારે લોકો પોતાના શૈતાન પાસે જાય ત્યારે લોકો કે અમે તમારી સાથે હતા إِنَّمَا نَحْنُ مُسْتَهْزِئُونَ અમે તો ખાલી મજાક કરતા હતા اللَّهُ يَسْتَهْزِئُ بِهِمْ وَيَمُدُّهُمْ فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ ખુદા એ લોકો સાથે મજાક કરે છે અને એ લોકોને મોહલત આપે છે એ લોકો ભલે કરતા હોય છે એ લોકોને કરવું પછી ખુદા કહે છે أُولَئِكَ الذين اشتروا الضلالة بالهدى ખુદા કહે છે આ ઈ ઇન્સાનો છે જે હિદાયત ને વેચી અને એરર ને ભૂલ અને ખોટી વસ્તુને ખરીદ કર્યા છે હિદાયત હતી લોકો પાસે હિદાયત વેચી નાખ્યા અને હિદાયતના બદલે એ લોકો એરર અને ભૂલો પોતે જલાલતને ખરીદ કર્યા છે કે أولئك الذين اشتروا الضلالة بالهدى فما ربحت تجارتهم આ વેપારી લોકોને કોઈ ફાયદો નહીં પહોંચાડે આ ટ્રાન્ઝેક્શન એ લોકોને કોઈ ફાયદો નહીં પહોંચાડે કયો ટ્રાન્ઝેક્શન હિદાયતનું વેચવું અને જલાલતનું ખરીદવું એ ટ્રાન્ઝેક્શન એ લોકોને કોઈ જાતનો ફાયદો નહીં પહોંચાડે أولئك الذين اشتروا الضلالة بالهدى فما ربحت تجارتهم وما كانوا مهتدين એ લોકોને કોઈ જાતની હિદાયત નહીં પછી ખુદા એક મિસાલ આપે છે مثلهم كمثل الذي استوقد نارا سورة بقرة واقع آية نمبر 8 مثلهم كمثل الذي استوقد نارا يلوبوني مثال ايه مثال شيء منافقين يلوبوني مثال ايه مثال شيء مثلهم كمثل الذي استوقد نارا فلما أضاءت ما حوله જ્યારે એ લોકોની મિસાલ એવી છે કે એ લોકોના આસપાસમાં આગ બારે આગ જ્યારે રોશની થઈ જાય ત્યારે એ લોકો સિક્યોર ફીલ થાય કે હવે આ રોશની થઈ ગઈ છે હવે અમને શું કોણ કાંઈ કરી શકે એ લોકોને એવી રીતના ફીલ થાય એને આપણે ઇંગ્લિશમાં કે ફોલ્સ સેન્સ ઓફ સિક્યોરિટી કે આની સિક્યોરિટી પર ખોટું સેન્સ સિક્યોરિટી સાચી સિક્યોરિટી ન હોય એ લોકોને ખાલી એમ થાય કે અમે સિક્યોર છીએ બસ مثلهم كمثل الذي استوقد نارا એ લોકોની મિસાલ એવી મિસાલ છે જે રીતે આગ બેરી હોય એની જ્યારે રોશની આવી જાય فلما أضاءت ما حوله ذهب الله بنورهم وتركهم في ظلمات ખુદા એ લોકોની નૂરને લઈ લે અને એ લોકોને અંધારામાં મૂકી દે لا يبصرون પછી એ લોકો કાંઈ જોઈ ન શકે એના બાદની જે આયત છે ને મને યકીન છે તમને લોકોને બધાને યાદ છે એ આયતમાં છે સુમ્મુન સંતો મને ખબર હતી તમને યાદ છે કે આ આયત નોર્મલી કૂતરો ભગાવવા માટે યુઝ થઈ છે એ આદત થઈ ગઈ છે કુરાન મજીદ એ આયત આપણે યુઝ કરીએ છીએ કૂતરો ભગાવવા માટે યા તો કસ્ટમ માંથી વટાવવા આપણો માલ નીકળી જાય એ હાલત થઈ ગઈ છે કે કુરાન મજીદ ને આપણે એ વસ્તુઓ માટે વાપરીએ છીએ ખુદા કહે છે وما علمناه الشعر وما ينبغي له إن هو إلا ذكر وقرآن مبين ખુદાવંદ તાઆલા કહે છે પૈગંબર ઇસ્લામને અમે શેરો શાયરી નથી શીખાવ્યા ના એ શીખવાડવાનો મકસદ હતો આ જે તમારી સામે છે એ કુરઆન મુબીન છે કેમ મોકલાવ્યા લિયુનઝિર મન કાન હય્યા એટલે મોકલાવ્યા તાકે જે જીવતા હોય એ એમાંથી હિદાયત હોય ભલે આપણે મુર્દા માટે પડતા હોય કુરાન હું નથી કહેતો મુર્દાને ફાયદો નથી પહોંચતો મુર્દાને યકીનન ફાયદો પહોંચે છે પણ એની કિતાબ બંધ થઈ ગઈ છે પ્રોગ્રેસની જે જીવતો છે એની કિતાબ ખુલી છે કુરાન મજીદમાંથી હિદાયત લેવાની અગર હું કુરાન મજીદ આમ જ પડું પોપટ મફત તો હું સ્ટેગ્નેશનની અંદર આવી ગયો છું અગર હું એવી રીતના કુરાન પડું છું તો હું પોતે સ્ટેગ્નેશનની અંદર આવી ગયો છું મને પાછો જોવું ખપશે મારા પોતાને કે હું શું કરું છું ખુદા કહે છે મસલુ સુમ્મુન બુકમુન ઉમ્મિયુન ફહુમ લા યરજીઉન બેરા મૂંગા ને આંધળા થઈ ગયા છે ફહુમ લા યરજીઉન આ લોકો પાછા કોઈ દિવસ નહીં આવે આ આયત કુરાન મજીદની આયતો છે હું નથી કહેતો કે કૂતરાને નહીં ભગાવો એ કહેવાનો મકસદ નથી પણ એ આયત ફક્ત એના માટે નથી ઇન્સાનના પ્રોગ્રેસ માટે છે એ આયત અને એ આયતને અમને વાંચીને સમજીએ કે અમે આંધળા થઈ જાશું અમે બેરા થઈ જાશું અમે
મૂંગા થઈ જાશું, અમને કુરાને અમે પાછા નહીં જઈ શકીએ અગર આ જ બીમારીની અંદર અમે રહેશું. જો નિફાકની હાલત શું હતી? ઉમર ઇબ્ન સાદની સામે નમાઝ હતી, રોજો હતો, બધું હતું, અને એક બાજુ રહે હતું રહે. અહીંયા જન્નતની ખ્વાહિશ હતી, અહીંયા જન્નતમાં જાવું હતું, અહીંયા બધું કામ કરતો તો કુર્બતન ઇલલ્લાહ. હુસૈનને કતલ કરવા આવ્યો શું નિયતથી? કુર્બતન ઇલલ્લાહની નિયતથી. પણ વાયને કુર્બતન ઇલલ્લાહ તો દૂરની વાત, રહે જોતું તું રહે. એ નિફાક જોયા કેવો નિફાક છે. બોલો શાયર ઉર્દૂમાં કહે છે, મેરે મુંહ પર मेरी दाढ़ी के इजाफे को न देख. शायद કે છે મારા મોઢા ઉપર કેટલી લાંબી દાઢી છે એ નહીં જો. मेरे मुंह पर मेरी दाढ़ी के इजाफे को न देख, खत के मजमून को पढ़, खत के लिफाफे को न देख. કાગળમાં શું લખેલું છે એ વાંચ. ઓલું એન્વેલોપ જેની અંદર કાગળ આવ્યું છે એ મૂકી દે. જેની અંદર એ કાગળ આવ્યો છે એ કાગળને મૂકી દે, એ એન્વેલોપને મૂકી દે. મેરે મુંહ પર મેરી દાढ़ी के इजाफे को दे न देख, खत के मजमून को पढ़, खत के लिफाफे को न देख. શું લખેલું છે કાગળમાં ઈ જો. ઇમામ ઝૈનુલ આબિદીન સલાવતુલ્લાહ વસલામુ અલૈહ પાસે અમુક માણસો આવ્યા મદીને મુનવ્વરાની અંદર. ઇમામ અલીસલાતુ વસલામને કહે છે, અબ્દુલ રસૂલુલ્લાહ, આ એક માણસ છે, એ એવી નમાઝો પડે છે, એવી નમાઝો પડે છે કે અમને એન્વી લાગે છે, અમે હસદ થાય છે એવી નમાઝો પડે છે. આ માણસ જ્યારે એ ક્યામમાં હોય તો એના જેવું કોઈ ક્યામ નહીં, જ્યારે એ રૂકુમાં હોય તો એના જેવું કોઈ રૂકુ નહીં, જ્યારે એ સજદો કરે તો એના જેવું કોઈ સજદો નહીં. અમે એને જોઈને અમને હસદ થાય છે. ત્યારે ઇમામ પૂછે, તમે ઓળખો છો એ માણસને? ઓળખો કે ના, અમે ઓળખતા નથી, અમે એને મસ્જિદમાં જોઈશું. તો ઇમામ કે એવી રીતના નહીં. અગર આ ઈજ છે મસ્જિદની અંદર જે બારે છે, અને ઈજ છે બારે જે મસ્જિદની અંદર છે, તો યકીનન તમારી વાત સાચી છે. પણ અગર ઈ બારે કોઈ ઓર વસ્તુ છે, મસ્જિદની અંદર કોઈ ઓર વસ્તુ છે, તો ઈ મુનાફિક છે. મુનાફિક સિવાય કાંઈ. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની સામે આ લોકો આવ્યા, જન્નત તલબ કરવા આવ્યા, જન્નત માંગવા આવ્યા. પણ ખાહિશો પહેલા દિવસે બીજા દિવસે શેર પડ્યો તો ફારસીમાં તમારી સામે, સભા બર ક્યાફ તૌબે બર લાબ, દિલ ફુર az શોક ગુનાહ. હાથમાં તસ્બીહ, મોઢામાં તોબા, દિલ છે ગુનાહનો શોકીન છે. માસિયત રો ખંદમી આયત ઝ ઇસ્તિગફારમાં. અમારા ગુનાહોને અમારા ઇસ્તિગફાર ઉપર હસવું આવે છે, હસવું આવે છે. અમારા ગુનાહોને અમારા ઇસ્તિગફાર ઉપર હસવું આવે છે. ઈ હાલત છે, ઈ હાલત. અને સાંભળો, સામેથી પરવરદિગાર શું માંગે છે તમને ખબર છે? બહલોલ એક ફેરે મસ્જિદે, બહલોલને તમે ઓળખો? બહલોલ, સુબહાનલ્લાહ, એને આપણે બહલોલ દાના કહીએ. બહલોલ દાના ગામ એને બહલોલ દીવાના બોલાવતું. દાના અને દીવાનામાં ફરક શું? દાના એટલે અકલમંદ, ઇન્ટેલેક્ચ્યુઅલ, અને દીવાના કોણ? ગેલો. શું કહેવાય? પાગલ. એ હતો કોણ? બહલોલ. દીવાનો હતો એ લોકોની સામે. આપણે આપણા માટે એક શાયર દુઆ કરે છે, મેરે મૌલા તું મુझे આકિલો દાના કર દે. મારા મૌલા તું મને આકિલ અને દાના અને ઇન્ટેલેક્ચ્યુઅલ બના. मेरे मौला तुम मुझे आकिलो दाना कर दे, ऐसा वैसा नहीं बहलोल के जैसा कर दे. મને આમ જ નહીં બનાવો, મને બહલોલ જેવો બનાવો. ઈ બહલોલ એક દિવસ બતાતો હતો ક્યાંકથી. ઈ જોયો એક મસ્જિદ બનેલી છે, મસ્જિદ નવી બ્રાન્ડ ન્યુ મસ્જિદ બનેલી છે. મજા આવી ગઈ. બહલોલ આવ્યા મસ્જિદ પાસે, જોયા મસ્જિદ બનેલી છે. પૂછ્યા, કોઈ બારે ઉભો તો પૂછ્યા કોની મસ્જિદ છે આ? કે અલ્લાહની મસ્જિદ છે. શું વાત કરે છે? અલ્લાહની મસ્જિદ છે. કોણ બનાવ્યો? અલ્હમ્દુલિલ્લાહ, હું બનાવ્યો. માશાઅલ્લાહ. શેના માટે તમે મસ્જિદ બનાવી છો? શું કામ મસ્જિદ બનાવી છો? કે તું તમે ગેલા લિલ્લાહી અઝ્ઝા વ જલ, અલ્લાહ માટે મસ્જિદ બનાવ્યો છું. તો શું વાત કરે છે? મને શું સવાલ પૂછે છે તમે? શેના માટે મસ્જિદ બનાવી? અલ્લાહ માટે મસ્જિદ બનાવી. બસ બહલોલ નહીં સાંભળું. બહલોલ બીજું કઈ નહોતું સાંભળવા માંગતો. બહલોલ ડરી ગયા.
બીજા દિવસે સવારના આવ્યા હાથમાં બોર્ડ લઈને, હાથમાં એક પ્લાક લઈને આવ્યા, એની અંદર લખેલું હતું મસ્જિદે બહલોલ. એ આવીને મસ્જિદની બારે ચોટાડ્યા. જે ભાઈ મસ્જિદ બનાવી એ પૂછે, બહલોલ તમારા બાપે આપ્યા હતા પૈસા આ મસ્જિદ માટે? આ શું છે મસ્જિદે બહલોલ તમે લખી બેઠા છો? ત્યારે બહલોલે કીધું કે તમે ગઈકાલે મને વાત કરી હતી કે આ મસ્જિદ લિલ્લાહી અઝ્ઝા વજલ બનાવવામાં આવી છે. તો કે હા લિલ્લાહ. તો કે તમને શું ફરક પડે છે કે મસ્જિદે બહલોલ હોય કે તમારા બાપાના નામની મસ્જિદ હોય? તમને શું ફરક પડે છે? મતલબ ઈ કે દિલમાં હતું લિલ્લાહી અઝ્ઝા વજલ, બારે કઈ બીજી વસ્તુ હતી. યા બારે હતું લિલ્લાહી અઝ્ઝા વજલ, તો દિલની અંદર પોતાના બારામાં હતું. ઈ મુનાફિક કહેવાય. મુનાફિક કહેવાય ઈ ઇન્સાન જેની અંદર આ બધી મુસીબતો હોય, આ બધા અલામતો હોય. ઇમામ હુસૈન સલાવતુલ્લાહી વસલામુ અલૈહ બધાની અંદર મુનાફિકીનનો સામનો કર્યા હતા. મુનાફિકીનનો સામનો. અલ્લાહુ અકબર. કેવા કેવા મુનાફિક હતા. તમને ખબર છે ઇમામ જયારે દાવત આપ્યા તો લોકોને, મક્કામાં દાવત આપ્યા, રસ્તામાં દાવત આપ્યા, જયારે પૂરના કાફિલામાં માણસ મર્યા ત્યારે એ લોકોને દાવત આપ્યા, જયારે કરબલાની અંદર આવે ત્યારે લોકોને દાવત આપી. તો એમાંથી એક ઘણા આવ્યા ઇમામને અમુક શરતો ઉપર આવ્યો. તમને ખબર નહીં, વાંચ્યા હશો ઇતિહાસ, તમને ખબર હશે. અમુક શરતો ઉપર આવ્યા ઇમામ પાસે. શરત, કન્ડિશન નાખીને આવ્યા ઇમામ પાસે કે અમે આવશું, અમે તમારી મદદ કરશું, જયારે તલવારની વાત થાય ત્યારે અમે તમારો સાથ મૂકી દઈશું. એવા પણ આવ્યા હતા. ઇતિહાસ વાંચો તમને ખબર પડશે. એટલીસ્ટ એ લોકો તો સાચા હતા. એટલીસ્ટ એ લોકો ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને મોઢા ઉપર કહી દીધા હતા કે અમે આવશું, તમારી મદદ કરશું, પછી તલવારની વાત થશે અમે નીકળી જશું. એટલી પણ એવા હતા કે જે ઇમામને કીધું શું વાત કરો છો તમે, અમે એક એવો મોકો નહીં આવે કે તમારા ઉપર કોઈ આંચ આવી શકે. પણ એ લોકો ઇમામને એમ ટાઈમે મૂકીને હાલ્યા કરે. એવા પણ હતા હિસ્ટ્રીની અંદર જે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ જેને એક્સપોઝ કરે છે. એક્સપોઝ કરબલા આઈડિયોલોજીને એક્સપોઝ કરે છે. હુસૈન ઇબ્ન અલી કરબલાની અંદર એક આઈડિયોલોજીને એક્સપોઝ કરે છે કે આ જુઓ, આ મારા રસૂલ જે કોમને બનાવ્યા હતા, મારા નાના જે કોમને બનાવ્યા હતા પોતાના હાથેથી, એ કોમની આ હાલત થઈ ગઈ છે કે ઉરીદુ અન આમુર બિલ મારૂફ વ અનહા અનિલ મુનકર, કે હું અમર બિલ મારૂફ કરું અને નહી અનિલ મુનકર કરું. કે સ્ટેગ્નેશન ની અંદર એ હાલત આવી ગઈ હતી કે કોમ. હવે ખબર છે નબી સુલેમાનના બારામાં મળે છે, તમે સાંભળ્યા હશો વાક્યો. નબી સુલેમાનના બારામાં મળે છે કે નબી સુલેમાન ના જમાનાની અંદર એક ચકલી કયો છું બર્ડ, ચકલી, એક નર અને માદા, મેલ અને ફિમેલ લોકો એક ઝાડની એક ડાળકી ઉપર બેઠા. નબી સુલેમાન ભાષા સમજતા હતા એ લોકો. એટલામાં એક તાલિબે ઇલ્મ ત્યાંથી વટાતો હતો. તાલિબે ઇલ્મ તો ઓલી ફિમેલ, મેલ ને કહે છે, ઓલી ફિમેલ ને શું કહેવાય? ફિમેલ. હા, ફિમેલ મેલ ને કહે છે કે સાંભળો, આપણે ઉડી જાય, આ તાલિબે ઇલ્મ એનાથી વટાઈ જાય કેમ કે આ જાણી દુશ્મન છે ચકલાઓનો. આ વટાઈ જાય પછી આપણે અહીંયા પાછા આવીને બેસી જશું. ઓલો મેલ કે છે તું આની હાલત તો જો. તાલિબે ઇલ્મ છે, ચોપડી છે બગલની નીચે, હાથમાં લાકડી છે. એક તાલિબે ઇલ્મ છે, શું કરશે? મૂકી દે, બેઠી રહે. ઓલો તાલિબે ઇલ્મ નીચેથી વટાણું, લાકડી લઈને ડાળકી ઉપર માર્યો. ફિમેલ બર્ડ જે હતી એ પડી ગઈ. આ તાલિબે ઇલ્મ એને જવા કર્યો, બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર, અને આયલો ગયો ઘરે. મેલ બર્ડ જનાબે સુલેમાન પાસે પહોંચ્યો અને જનાબે સુલેમાન પાસે શિકાયત કરી, યા નબી અલ્લાહ આવી રીતના થયું. નબી સુલેમાન કે હું કેસ સાંભળું તો એની સામે લે આવું. તાલિબે ઇલ્મ ને બોલાવવામાં આવ્યું. તાલિબે ઇલ્મ આવ્યું. નબી સુલેમાન કે તમારી શિકાયત આપી છે. શું શિકાયત આપી છે? તમે આવી રીતના કર્યું. કે હા કર્યું, પણ શું પરિંદાને અમારા ખાવા માટે ખોદવા માટે દાલ નથી બનાવ્યો? હું કઈ ખોટું નથી કહ્યું. ઈ જેવી રીતના હલાલ કરવાનું છે અને રીત છે એવી રીતના જ હલાલ કરીને ખાધું. તો નબી સુલેમાન ઓલી મેલ બર્ડ ને કે છે કે સાંભળો, આ સાચી વાત કરે છે. તો કે મને ઈ શિકાયત નથી
કે ઈ સાચી વાત કરે છે કે નહીં, કે ઈ મારી ફિમેલ બર્ડ ને ખાઈ ગયો કે નહીં, ઈ શિકાયત નથી. મને શિકાયત ઈ છે કે ઈ એવા લિબાસની અંદર આવ્યો કે અગર ઈ હંટરના લિબાસમાં હોતે તો અમે ઉડી જાતે, પણ ઈ જે લિબાસમાં હતો એ લિબાસ અમને ગુમરાહ કરી નાખ્યો. ઈ એવા લિબાસની અંદર હતો કે જે લિબાસ અમને પરેશાન કર્યા કે આ કરી જ ના શકે એવી વસ્તુ. મારા ભાઈઓ, જ્યારે કોમની અંદર ઈ મુસીબત આવી જાય, અબા અબ્દુલ્લાહ અલ હુસૈન સલવાતુલ્લાહી વસલામુ અલૈહ શું કહે છે? લૈતકુમ ફી યૌમ આશુરા જમીઅન તંظروني, કાશ તમે આશુરાના દિવસે ત્યાં હોતે. કૈફ અસ્તસ્કી લિطفل فأبوا أن يرحموني, કેવી રીતના હું નાના બચ્ચા માટે પાણી માંગતો હતો અને આ લોકો મને ઇનકાર કર્યા પાણી પર. કોણ? મુસલમાનો. કયો ઇસ્લામ હતો? કયો ઇસ્લામ? તમે 5 મિનિટ આપણે વિચાર કરીએ કે ચાલો ઇસ્લામ મૂકી દો, કઈ જાતની ઇન્સાનિયત હતી ત્યાં? કઈ જાતની ઇન્સાનિયત? ઈ મૂકી દો છે જાય, ફારસીમાં કહે છે શું મૂકી દો બધું. ઈ તમે આપણે જોઈએ કે ઈ મુસલમાન હોત કે ન હોત, કાશ કદાચ અગર મુસલમાન ન હોતે અને ગેર મુસ્લિમ હોતે તો કદાચ પાણી અલી અસગરને મળતે, અલી અસગરને પાણી મળતે. પણ મુસલમાન હતા. શું થઈ ગયું? શું થઈ ગયું કે રસૂલનો નવાસો, જેને રસૂલ પોતાની છાતી ઉપર રમાડતા હતા, એને 3 દિવસનો ભૂખ્યો અને પ્યાસો શહીદ કરી નાખ્યો. અલ્લાહુ અકબર. કેમ? કેમ કે સ્ટેગ્નેશન આવી ગયું કોમની અંદર. કેમ? કેમ કે કોમની અંદર એક રિચ્યુઅલ, દરેક વસ્તુ રિચ્યુઅલિસ્ટિકલી થતી હતી. જે થતું હતું રિચ્યુઅલ થતું હતું. દરેક વસ્તુની અંદર જ્યારે રિચ્યુઅલ આવી જાય અને રિચ્યુઅલની બહાર અમે જોઈ નહીં કે આ રિચ્યુઅલનો મકસદ શું છે, ત્યારે મારા ભાઈઓ એ કોમની અંદર મુસીબત આવી જાય. મુનાફિક, ખુદાવંદ તઆલા કુરાન મજીદમાં પૈગંબરને એટલી જોશથી વાત કરે છે, ઈ શબ્દો વાપરે છે. સૂરા મુનાફિકૂન ની અંદર ખુદા કહે છે સવાઉન અલૈહિમ અસ્તગફરત લહુમ અમ લમ તસ્તગફિર લહુમ લન યગફિર અલ્લાહુ લહુમ. ખુદા કહે છે એ લોકો માટે કોઈ ફરક નથી પડતો, તમે એ લોકો માટે માફી માંગો યા તમે એ લોકો માટે માફી ન માંગો, હું એ લોકોને માફ નથી કરવો. रहमतुन लिल आलमीन સાથે ખુદા વાત કરે છે. સવાઉન અલૈહિમ અસ્તગફરત લહુમ અમ લમ તસ્તગફિર લહુમ લન યગફિર અલ્લાહુ લહુમ. અરબી જબાનમાં જ્યારે લન આવે ને, લન એનો મતલબ ઈ હરગિઝ 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 માફ નથી કરવાનું. ત્યારે ખુદાવંદ તઆલા રહમતુલ લીલ આલમીન ને કહે છે કે તારા માટે કાયનાત બનાવી છે મેં, આખી દુનિયા તારા માટે બનાવી છે. મુહમ્મદ ફખલક્તુકા કઈ ઉરફ, તને બનાવ્યો છું કે હું મને ઓળખવામાં આવે, કે માણસ મને ઓળખે કે હું ખુદા છું, એટલે તને બનાવ્યો છું ઓ મુહમ્મદ. ઈ મુહમ્મદ ને કહે છે સવાઉન અલૈહિમ અસ્તગફરત લહુમ અમ લમ તસ્તગફિર લહુમ લન યગફિર અલ્લાહુ લહુમ. એ લોકોને કોઈ ફરક નથી પડતો, ચાહે તમે એ લોકો માટે માફી માંગો યા માફી ન માંગો, એ લોકો માટે એક જ વસ્તુ છે, લન યગફિર અલ્લાહુ લહુમ. અલ્લાહ એ લોકોને કોઈ દિવસ માફ. કેમ કે એવી બીમારી છે કે જે બીમારી કોમને પાછળ લઈ જાય. પાછળ શું? કોમની મોત આવી જાય. મોત કોમની અંદર મોત આવી જાય. કોમની અંદર જ્યારે એવી બીમારીઓ કોમની અંદર ગરી જાય ત્યારે એક જિંદા લાશ હોય, કોમ ચાલતી હોય, એની અંદર કોઈ જાતની હરકત, કોઈ જાતની મૂવમેન્ટ ન હોય. અને હુસૈન પોતાનો માથો આપ્યા છે. તમને ખબર છે આજે અમે અહીંયા બેઠા છે, એ હુસૈન ઇબ્ન અલીની બરકત છે. शायर कहे छे मुत्तहिद रखे है कुल कौम को तस्बीह अज़ा. કે છે આ કોમને જે વસ્તુ સાથે રાખી છે, મુત્તહિદ રાખી છે, યુનાઇટેડ રાખી છે. મુત્તહિદ રખે કુલ કૌમ કો તસ્બીહ અઝા. આ અઝાની જે તસ્બીહ છે ને, અઝાદારીની તસ્બીહ, ઈ આ કોમને સાથે રાખી છે.
डोर टूटेगी तो दाने भी बिखर जाएंगे यानी डोरी टूटी जासे तो आ બધા દાના बिखरी जासे। मुत्तहिद रखे हैं कुल कौम को तस्बीह अज़ा, डोर टूटेगी तो दाने भी बिखर जाएंगे, मछलियां रह नहीं सकती कभी पानी के बगैर। मच्छी कोई દિવસ पानी वगैर न जीवी सके, मछलियां रह नहीं सकती कभी पानी के बगैर। हम जुदा होंगे गमे शह से तो मर जाएंगे। अगर हमें इमाम ना गम થી દૂર થઈ જાશું તો અમે મરી જાશું, પણ ઇમામનો જે ગમ છે એની અંદર એક મકસદ છે। શું મકસદ છે કે હું આ કોમની અંદર ઉરીદુ અન આમુર બિલ મારૂફ વ અનહા અનિલ મુનકર। ના, હું એક રિફોર્મેશન લઈ આવવા માંગુ છું આ કોમની અંદર। પૂરી ઇસ્લાહ ફી ઉમ્મતી જદ્દી રસૂલિલ્લાહ, આ મારા જદ્દ અમજદની ઉમ્મતમાં ઇસ્લાહ લઈ આવવા માંગુ છું। ખાલી નમાઝ પઢવું કાફી નથી, નમાઝ વાજિબ છે, પઢવું નમાઝનું પઢવું વાજિબ છે, મગર નમાઝ પઢી લેવું ઇન્સાનને મુત્તકી નથી બનાવી દેતો। તકવા માટે એક હરકત ખપે, એક મૂવમેન્ટ ખપે તાકી ઇન્સાન તકવાને સમજી શકે। એ મૂવમેન્ટ જ્યારે ન હોય ત્યારે સૈયદે સજ્જાદ એ લોકોને સમજાવતા હોય કે હું કોણ છું, તો એ લોકોને ન દેખાય કે આ રસૂલનો નવાસો છે। સરદાર ઇમામ હુસૈન શબે જુમા છે। તમે અરબાબે મકાતિલ લખે છે કે જ્યારે જનાબે હુર કરબલાની અંદર આવ્યા, પોતાના અમુક લખે છે એક દીકરાને લઈને આવ્યા, અમુક લખે છે 3 દીકરાને લઈને આવ્યા। વધારે મુઅર્રિખીન લખે છે એમના એક દીકરા એમની સાથે આવ્યા જનાબે હુર। એ હુર કોણ હતા? એક રાતની અંદર રિફોર્મ આવ્યો એનો, એક રાત। જ્યારે હુરને પૂછવામાં આવ્યું કે શું બાબત છે, કોઈ દિવસ અમે તમને આવી રીતના ડૂબતા નથી જોયા, કોઈ દિવસ એવી રીતના તમારા બદનની અંદર કપકપી નથી જોયા, સામે શું છે? અમુક ભાઈ માણસો છે, કઈ બૈડાઓ છે અને નાના બચ્ચાઓ છે, તમે આવી રીતના તડપો છો શું? અને અમે જ્યારે કોઈ બહાદુરની મિસાલ આપીએ છીએ ત્યારે અમે તમારી મિસાલ આપીએ છીએ। ત્યારે હુર એને બાજુમાં લઈ આવ્યા, કીધા અહીંયા આવો, તમને શું સંભળાય છે? રાતની તારીખી છે, ખામોશીઓ, તમને શું સંભળાય છે? બે વસ્તુ સંભળાશે તમને હુરથી, એક તમે ઈ સુબ્બુહુન કુદ્દૂસ રબ્બુલ મલાઇકતિ વર્રૂહ, ઈ તસ્બીહની અવાજ તમને સંભળાશે। બીજું તમને ગૌરથી સાંભળો શું સંભળાય છે? ત્યારે ઓલો માણસ એને કહે છે મને બીજું કાંઈ નથી સંભળાતું સિવાય ઈ કે થાકેલી અવાજથી નાના નાના બચ્ચા અલ આતશ કરે છે, ઈ સંભળાય છે મને બસ। अरे हुर किए छे कि आ बच्चाओं શું વાંક, આ નાના બચ્ચાઓનો શું વાંક? એક રાતમાં રિફોર્મ આવ્યો હુરની અંદર। આ હુર હુસૈન ઇબ્ને અલી પાસે આવ્યા, હુસૈન ઇબ્ને અલી પાસે, અને ઇમામ એને રજા ના આપ્યા। એને કીધું હું તમને રજા નથી દેતો, મક્તલમાં જાઓ। તો હુરના દીકરા આવ્યા, અને જ્યારે હુરના દીકરા આવ્યા ત્યારે કીધા મૌલા મને રજા આપો। ત્યારે ઇમામ હુરના દીકરાને રજા આપ્યા, સાંભળેલા છે તમારા મસાયબ। હુરના દીકરાને રજા આપ્યા, હુરના દીકરા ગયા અને શહીદ થયા। જ્યારે શહીદ થયા, જ્યારે ઘોડાથી જમીન ઉપર આવતા હતા ત્યારે એક અવાજથી મૌલાને, એક અવાજથી એમના પોતાના બાપાને બોલાવ્યા, મારી મદદ માટે આવો, મારી મદદ માટે। ત્યારે હુર અને હુસૈન ઇબ્ને અલી ખૈમાની અંદર જમીન ઉપર બેઠા હતા। હુર ઉભા થયા કે મારો દીકરો મને બોલાવે છે। હુસૈન ઇબ્ને અલી હુરને કીધા તમે બેસો, આ વખતે ઇમ્તિહાન છે, આ ઇમ્તિહાનનો વખત છે। હુર પાછા ઉભા થઈ, દીકરો પાછો બોલાવ્યો, હુર પાછા ઉભા થયા। ત્યારે હુસૈન કીધા ના તમે બેસો, તમે બેસો, અને આ વખતે ઇમ્તિહાન છે। બીજી ફેરે, ત્રીજી ફેરે પાછા હુર ઉભા થયા, પાછા કે મારો દીકરો મને બોલાવે છે। હુસૈન ઇબ્ને અલી કે તમે બેસો, આ વખતે ઇમ્તિહાન છે। જ્યારે અવાજનો સિલસિલો ખતમ થઈ ગયો ત્યારે હુર કીધા હવે કોઈ અવાજ નથી આવતી, યબ્ન રસૂલિલ્લાહ હવે તમે મને રજા આપો। ત્યારે હુસૈન કીધા ના હુર તમે બેસો, હું જાઉં છું, કેમ કે એક બુઢા બાપને જવાનના લાશા ઉપર ન જવું જોઈએ, એક બુઢા બાપને જવાનના લાશા ઉપર ન જવું જોઈએ, મને જવા દો। હઝરત ઇમામ હુસૈન
તમે સાંભળો છો જ્યારે અલી અકબરના મસાહેબ હોય છે ત્યારે અલી અકબરના મસાહેબની અંદર તમે સાંભળો છો કે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઝમીને કરબલામાં ઠોકર ખાતા ખાતા અલી અકબરના લાશો પર પહોંચ્યા. હું કહું છું કદાચ ઈ ઠોકર ના હતી, ઝમીને કરબલા મોલાના પગ પકડી લેતી હતી, જવાનનો લાશો છે નહીં જવો તો. હુસૈન અલ્લામા મજલિસી લખે છે કે હુસૈન ઇબ્ન અલી અલી અકબર જ્યારે એને બોલાવ્યા તો ખબર છે કરબલાના શુહદાની અંદર જેટલા પણ શહીદ ગોરાની જમીન ઉપર તશરીફ લાવ્યા બધાએ શુહદા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને બોલાવ્યા છે. યા અબા અબ્દુલ્લાહ અદરિકની, એ અબા અબ્દુલ્લાહ આવો મારી મદદ કરો. જે પણ બોલાવ્યો જનાબે કાસિમના બારામાં એટલા સુધી લખેલું છે કે ઈ એક ફેરે ના બોલાવ્યા, બાર બોલાવ્યા. ચાચા આવો મારી મદદ કરો, ચાચા જાન આવો મારી મદદ કર્યો. અગાબે મકાતિલ લખે છે કેમ જેમ જેમ ગોળાની ટાપ કાસિમના બદન ઉપર પડતી હતી એમ કાસિમ બોલાવતા હતા ચાચા મારી મદદ કરો. પણ અલી અકબર એક શહીદ છે કરબલાની અંદર જે કોઈ દિવસ એના બાપાને બોલાવ્યા નથી, ફક્ત એટલું કીધા અલૈકા મિન્ની સલામ, બાપા તમારા ઉપર મારો આખરી સલામ. ત્યારે અલ્લામા મજલિસી લખે છે કે હુસૈન ઇબ્ન અલી પોતાના દીકરાના લાશા પાસે ગયા. અલ્લામા મજલિસી લખે છે 3 મંઝર જોયા. પહેલો મંઝર ઈ જોયા જ્યાં એને ઠોકર લાગી. પહેલો મંઝર શું હતું? અલ્લામા મજલિસી લખે છે ઈ જોયા કે 18 વર્ષનો કડિયલ જવાન પોતાને સરઝમીને કરબલામાં પોતાની એડિયા રગડે છે, પોતાના પગ સરઝમીને કરબલામાં દર્દ રગડે છે. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઈ જોયા, ઈ મંઝર જોયા અને જોઈને જમીન ઉપર પડી ગયા. પછી ઊભા થયા, બીજો મંઝર જોયા. ઈ કયો મંઝર હતું? અલ્લામા મજલિસી લખે છે ઈ મંઝર હતું જ્યારે અલી અકબર પોતાના સીના ઉપર હાથ રાખ્યા હતા કે આ જખમ મારો બુઢો બાપ આ જખમ ન જોઈ લે. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઈ જખમને જોયા અને જોઈને પાછા જમીન ઉપર પડી ગયા. પછી કહે છે અલ્લામા મજલિસી કહે છે ત્રીજો મંઝર કયો જોયા જેની અંદર ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ પાછા ઊભા ન થયા, બહુ વાર બાદ ઊભા થયા. ઈ કયો મંઝર હતું? એ અલી અકબરના લાશા પાસે પહોંચી ગયા અને પહોંચીને અલી અકબરના લાશા પાસે પોતાનું માથું રાખ્યા અને માથું ઉપાડીને જ્યારે જોયા ત્યારે એક નકાબપોશ બીબી ત્યાં ઊભા હતા. જ્યારે સરને બુલંદ કરીને જોયા ત્યારે ઝૈનબ ઊભા હતા. કીધા બહન ઝૈનબ તમે શું કરો છો અહીંયા? જનાબે ઝૈનબે કીધું ભૈયા એ મારા ભાઈ તમારાથી જવાનનો લાશો નહીં ઉઠે, હું આવી ગઈ છું જવાનનો લાશો.